હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજનો વિડીયો જે છે ને એ ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અમને લોકોને પૂછતા હોય છે કે બેટા કે સર કઈ કોલેજમાં જવું, કઈ કોલેજમાં મારા છોકરાનું કરિયર જોરદાર બનશે. એટલે આ બધી વાતોને હું ધ્યાનમાં રાખીને આજનો વિડીયો બનાવી રહ્યો છું. બરોબર છે. જો આપણે કોઈ કોલેજ પ્રત્યે કોઈ નારાજગી નથી, આપણે કોઈ કોલેજને ખરાબ બોલવાના નથી. બરોબર છે. દરેક કોલેજમાં દરેક વિદ્યાર્થીએ જોબ તો લેવાની જ છે, દરેક વિદ્યાર્થીએ એડમિશન તો લેવાનું જ છે. પણ એડમિશન લેતા પહેલા અમુક તમને પોઈન્ટ્સ કહીશ, એ પોઈન્ટ્સ તમે ધ્યાનમાં રાખવાનું અને એ પ્રમાણે તમે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા જાઓ એની પહેલા આ વસ્તુ વિચારી જોવાની અને પછી બેટા તમારે લોકો એડમિશન લેવા. રાઈટ? હું તમને બધું ફેક્ટ, રિયાલિસ્ટિક જે વસ્તુ છે એ તમને કહેવા માંગી રહ્યો છું. ઓકે? અને તમે લોકો બેટા 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના હો તો 3 જૂનથી તમારું બેટા ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થાય છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. એક વાર જોડાઈ ગયો તો બીજી વાર જોડાવાની જરૂર નથી. 11મું વોટ્સએપ ગ્રુપ છે. 1 થી 10 ફૂલ થઈ ગયા છે અને 11મું વોટ્સએપ ગ્રુપ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એક કરતા વધારે ગ્રુપમાં જોડાય છે. એવું કરવાની કોઈ જરૂર નથી. બરાબર? એક ગ્રુપમાં જોડાઈ ગયા તો બહુ. 12th પછીની વાત કરી રહ્યો છું, D2D ની. એનું અલગ વોટ્સએપ ગ્રુપ છે, તો એનું પણ તમારે જોડાવવું હોય તો તમે લોકો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હવે અહીંયા આગળ તમને આર્ટિકલ બતાવું છું. તમે કોઈ પણ કોલેજને કઈ રીતે જજ કરી શકો? તમે કોઈ પણ કોલેજને એ રીતે જજ કરી શકો કે એમાં પ્લેસમેન્ટ કેટલું હશે. રાઈટ? હવે આપણા બધા છોકરાઓની ડ્રીમ કોલેજ, આપણા બધા પેરેન્ટ્સની ડ્રીમ કોલેજ જે છે એ આઈઆઈટી મુંબઈ છે. આઈઆઈટી મુંબઈ જે છે, આઈઆઈટી બોમ્બે, એનું બેટા હું 2024નું એક ન્યૂઝ આર્ટિકલ જે છે તમને બતાવીશ. બરોબર છે? અને ન્યૂઝ આર્ટિકલ પરથી થોડુંક આપણે અહીંયા આગળ લોજિકલી વાત કરશું. લોજિકલ વાત. ઓકે? શું લોજિકલ વાત છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ ઇન્ડિયા ટુડેનું આર્ટિકલ છે, ધ પ્લેસમેન્ટ સીઝન એટ આઈઆઈટી બોમ્બે વિટનેસ્ડ એન એવરેજ એન્યુઅલ પેકેજ. આઈઆઈટી મુંબઈમાં એવરેજ પેકેજ 23.5 લાખનું છે. 7.7% ઇન્ક્રીઝ. લાસ્ટ યર 21.8 લાખનું એવરેજ પેકેજ હતું. આ વર્ષે 23.5 લાખ છે. ઓલ ધો મિનિમમ પેકેજ 4 લાખનું છે. એટલે એવા બી સ્ટુડન્ટ છે કે એ લોકોને 4 લાખનું પેકેજ મળ્યું છે. આના પરથી આપણે એક વસ્તુ જાણવા શું મળી? કોલેજ સારી છે એટલે તમને પેકેજ સારું મળશે એની ગેરંટી નહીં. આઈઆઈટી મુંબઈમાં પણ 4 લાખનું પેકેજ મળે છે. જો તમારામાં સ્કિલ નહીં હોય, તમે પ્રોપર સ્ટડી નહીં કર્યા હો તો એમાં પણ તમને ખરાબ મળે છે. એટલે તમારી કોલેજ સારી હશે, કોલેજ સારી હશે એનો મતલબ નથી કે તમને સારું પેકેજ મળી જ જશે. અંદર જઈને તમારે 4 વર્ષ મહેનત તો કરવાની જ છે. બરાબર છે? હવે અહીંયા આગળ તમે જોશો તો એ ખાસ વસ્તુ તમને સમજાવું છું. શું કીધું છે? ઓવરઓલ 75% ઓફ સ્ટુડન્ટ સિક્યોર પોઝિશન થ્રુ ધ કેમ્પસ ડ્રાઈવ. 75% જે સિક્યોર કર્યું, શેનાથી કર્યું? કેમ્પસ ડ્રાઈવથી કર્યું. અને 15% લોકો જાતે જોબ શોધી. અને 20% લોકો જે છે, 10% લોકો જે છે એ લોકો કાં તો હાયર સ્ટડીમાં ગયા છે, કાં તો જોબ નહીં મળી હોય. પણ 75% સ્ટુડન્ટ્સને ઓન કેમ્પસ જોબ મળી. એટલે ઓન એન એવરેજ આપણે એવું ગણીને ચાલી શકીએ કે કોઈ બી કોલેજ હોય, મેં તમને આપણા દેશની જોરદારમાં જોરદાર કોલેજ તમને કહી દીધી કે જેમાં 75% નું પ્લેસમેન્ટ છે. રાઈટ? મતલબ કે જેટલા સ્ટુડન્ટ છે એમાંથી 75% લોકોને નોકરી મળે છે. જોબ પ્લેસમેન્ટ ઓન કેમ્પસ, જ્યાં કંપની કોલેજમાં આવે છે. તો હવે એના પરથી આપણે સમજવાનું છે કે તમે કોઈ બી કોલેજમાં એડમિશન લેવા જાઓ, ત્યારે પહેલા તમારો સૌથી પહેલો આ એક વાતો તમને જે કહેવા જઈ રહ્યો છું એ વાતો તમારે લોકોએ વિચારવાની છે. એડમિશન તો લેવાનું જ છે સર, પણ મારે બીજો કોઈ ઓપ્શન જ નથી. મારે એ જ કોલેજમાં એડમિશન લેવાનું, તો શું કરવાનું એ પણ તમને કહીશ. બીકોઝ એડમિશન તો લઈશું જ. કેમ કે માર્કેટમાં ઘણા બધા કહેતા હોય છે કે ભાઈ એન્જિનિયરિંગમાં જોબ નથી મળતી, બધા એમને રખડતા હોય છે, જોબ વગરના હોય છે. એ કેમ હોય છે એ પણ તમને હું કહીશ. સમજો, આગળ હું કોઈ સ્પેસિફિકલી કોઈ કોલેજ ટાર્ગેટ નથી કરી રહ્યો, એક જનરલ તમને બતાવી રહ્યો છું. રિયાલિટી આપણા એન્જિનિયરિંગની, એ રિયાલિટી તમને લોકોને હું બતાવી રહ્યો છું. હવે તમે ધારો કે કોઈ એક્સ કોલેજની અંદર તમે એડમિશન માટે જાઓ છો, તો તમે આ એક્સ કોલેજમાં બેઠા તમે લોકો એડમિશન લેવા જાઓ છો અને તમને એમણે કીધું કે ભાઈ મારી કોલેજમાં 90% પ્લેસમેન્ટ છે. ધારો કે આવું કીધું. અમુક કોલેજોમાં તમે જોશો તો 94%, 95%, 97% સુધીના પ્લેસમેન્ટ એ લોકો એમની વેબસાઇટમાં બતાવેલા છે. હવે આ 90% પ્લેસમેન્ટ છે એમની કોલેજની અંદર. તો તમારે પહેલા તો એક ક્વેશ્ચન એવો થવો જોઈએ કે બેટા આઈઆઈટી મુંબઈ જો 75% પ્લેસમેન્ટ ઓફર કરતી હોય તો બીજી બધી કોલેજમાં 90% પ્લેસમેન્ટ ના ચાન્સીસ છે કે નહીં? અચ્છા, ચલો ઓકે, આપણે એવું માની લઈએ કે 90% ના પ્લેસમેન્ટના ચાન્સીસ છે. તો હવે તમને એવું બતાવું તો તમારે એ જોવાનું કે ભાઈ ઇન્ટેક કેટલો છે. ઇન્ટેક મતલબ શું? ઇન્ટેકનો મતલબ કે તમે કેટલા સ્ટુડન્ટ્સને એડમિશન આપી રહ્યા છો. હવે 90% પ્લેસમેન્ટ આપે છે તો હવે આપણે બી પૂછવાનું ને
કે તમે જેટલા સ્ટુડન્ટ તમારી કોલેજમાંથી એડમિશન લે છે એમાં તમે 90% પ્લેસમેન્ટ અપાઈ દો છો તો તમારો ઇન્ટેક કેટલો છે, કેટલા લોકો તમારી કોલેજમાં એડમિશન લે છે. આના માટે તમને એક એક્ઝામ્પલ આપો આપણે નિરમા કોલેજમાં. હવે આ નિરમા યુનિવર્સિટી જે છે ભાઈ આ કઈ પેડ પ્રમોશન નથી, ખાલી તમને આઈડિયા આપું છું કે નિરમા કોલેજની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અંદર 319 વિદ્યાર્થી, 319 નો ઇન્ટેક છે. 319 અને 64 જે છે એ 64 એઆઈએમએલ ના છે. એટલે 319 ને 64 આપણે ગણીએ તો મોટું બેટા આપણે ગણીએ તો 380 સીટ્સ છે. બરાબર છે. 380 380 સીટ્સ છે નિર્માની અંદર. કોમ્પ્યુટર આઈટી તમે ગણો, એઆઈએમએલ ગણો, તમારે જે પણ ગણવું હોય 380 સીટ્સ છે. હવે 380 સીટ્સ માંથી કેટલા ટકા લોકોનું આપણે પ્લેસમેન્ટ થશે? ફોર એક્ઝામ્પલ મેં તો કીધું હતું કે આઈઆઈટી મુંબઈ છે તો આઈઆઈટી મુંબઈની અંદર તો 75% કીધું છે ને. આપણે 75% નહીં, આપણે 80% કરીને ચાલીએ. પણ આ 80% તમે કરીને ચાલશો ને તો તમે અહીંયા આગળ જોશો ને તો આના 80% તમે જુઓ તો 240 ને બીજા 24 એટલે 264 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થાય. બરાબર, 264 સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ થાય. આ તમારે લોકો જોવાનું. ભાઈ 380 માંથી 264 લોકોનું નિરમા કદાચ પ્લેસમેન્ટ કરતી હશે, આપણે એવું માનીને ચાલીએ. આઈઆઈટી મુંબઈ તો 75% કરી રહી છે, છતાં પણ મેં નિરમાની અંદર આપણે 80% પ્લેસમેન્ટ ગણીને ચાલ્યું. બરોબર છે. કદાચ ઘણા કેસે બી ખરા અમુક બ્રાન્ચમાં 100% પ્લેસમેન્ટ છે. આ એક એક્ઝામ્પલ તમને લોકોને બીજી કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય એના માટે તમને લોકોને જજમેન્ટ લેવા માટે કે મારે કઈ કોલેજમાં એડમિશન લેવું, હું આ કોલેજમાં એડમિશન લઉં એને પહેલા મારે શું શું વિચારવાનું એના માટે હું તમને કહી રહ્યો છું. હવે 380 માંથી ફોર એક્ઝામ્પલ 264 કે આપણે ચલો 300 લોકોમાં કે 300 લોકોનું પ્લેસમેન્ટ થયું. ભાઈ 100% પ્લેસમેન્ટ તો ચાન્સીસ મારા મુજબ તો, પણ છતાં બી આપણે 380 માંથી 300 નું પ્લેસમેન્ટ થયું આપણે એવું ગણીને ચાલીએ છીએ. આ તો થઈ નિરમા કોલેજ. હવે તમે કોઈ કોલેજમાં એડમિશન લેવા જાઓ છો તો એ એડમિશનમાં તમારે ઇન્ટેક પૂછવાનું. હવે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ પણ છે, આઈટી પણ છે, એઆઈએમએલ પણ છે, બરાબર, ડેટા સાયન્સ પણ છે, સાયબર સિક્યુરિટી પણ છે, આઈઓટી પણ છે. આ બધી જ બ્રાન્ચ આની અંદર છે. આ બધાનો મતલબ તો એક જ થાય છે ભાઈ કોમ્પ્યુટર આઈટી. બરાબર છે. આ રીતે અલગ અલગ છે અને આ બધાનો થઈને આમાં જે ઇન્ટેક છે એ પ્લસ આમાં ઇન્ટેક હોય, 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 એ બધાનો સરવાળો કરો. એ બધાનો સરવાળો કરો છો. સરવાળો લગભગ મારા ખ્યાલથી મારું જે જજમેન્ટ છે એ પ્રમાણે લગભગ તમે જોશો તો અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ રીતે હોય તો 1500 થી લઈને રેન્જ છે, 1500 થી લઈને 7000 ની રેન્જ છે. મતલબ અમુક કોલેજોમાં આ બધાનો સરવાળો કરો તો 1500 લોકોનો ઇન્ટેક થયો કહેવાય. અમુક કોલેજમાં બધાનો સરવાળો કરો તો 7000 નો ઇન્ટેક થયો કહેવાય. આપણે 7000 તરફ જતા જ નથી, આપણે તો 1500 પકડીને ચાલીએ કે એક કોલેજ છે જેમાં 1500 નો ઇન્ટેક છે આ બધાનું ગણીને. બરોબર, તમે એ કોલેજમાં એડમિશન લેવા જઈ રહ્યા છો. હવે તમે એ કોલેજમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો હવે ધારો કે એનો ઇન્ટેક જે છે તમારે ખાસ તમે કોઈ કોલેજમાં એડમિશન લો ને એની પહેલા પૂછવાનું બેટા ભાઈ તમારા કોલેજમાં બધી જાતનો ઇન્ટેક કેટલો. ફોર એક્ઝામ્પલ આનો 1500 ઇન્ટેક છે, બરોબર, 1500 સીટ છે. આ બધું ગણીને આ બધાનો મતલબ તો એક જ થાય બેટા 1500 સીટ છે. હવે તમારે પૂછવાનું કેટલા પર્સન્ટેજ પ્લેસમેન્ટ તમે આપો છો. આપણે 80% જે નિર્માનું મેં કીધું ને આપણે એ ગણીને ચાલીએ. નિર્માનું મેં તમને ગણીને કીધું તો આપણે એ ગણીને ચાલીએ તો 80% આપણે ગણીને ચાલીએ કે ભાઈ 80% મારા મુજબ તો બહુ વધારે જ છે, છતાં પણ આપણે 80% ગણીને ચાલીએ. તો આના 80% કરીએ, આના 80% કરીએ તો આનો આન્સર શું આવે ખબર? 1200. મતલબ કે 1500 માંથી 1200 લોકોને પ્લેસમેન્ટ આપે છે આ કોલેજ. જો કોઈ કોલેજ 1500 માંથી 1200 લોકોને પ્લેસમેન્ટ આપતી હોય ને તો કોલેજ ઇન્ડિયા લેવલે ફેમસ હોય, વેરી વેરી ફેમસ હોય, જોરદાર ફેમસ હોય. મારા મુજબ તમે માનો ને તો આ 1500 માંથી 500 લોકોનું પ્લેસમેન્ટ થતું હશે, 1000 લોકોનું પ્લેસમેન્ટ નહીં થતું હોય. પણ તો શું થાય છે? તો શું કરવાનું સર? આનું સોલ્યુશન શું? તમે સમજો. હવે તમને એમ કહે કે ભાઈ 80% લોકોને જોબ મળી, ચલો પહેલી વસ્તુ કે 80% લોકોને જોબ મળી તો તમારે બીજો ક્વેશ્ચન તમારો શું હોવો જોઈએ? બીજો ક્વેશ્ચન તમારો એવો હોવો જોઈએ કે ઓન કેમ્પસ કંપની આવે છે, બરોબર છે, ઓન કેમ્પસ કેટલી આવે છે અને ઓફ કેમ્પસ એનો રેકોર્ડ જોઈએ. ઓન કેમ્પસ શું થાય ખબર છે? કે ભાઈ તમે લોકો એમ કહો છો કે તમારે આટલું પર્સન્ટેજ લોકોને જોબ મળી જાય છે તો તમારી કોલેજમાં કંપની કેટલી આવે છે?
કેટલી કંપની તમારી કોલેજમાં આવે છે, એટલે કેટલી કંપની તમારી કોલેજમાં આવી અને છોકરાઓને પ્લેસ કરીને લઈ જાય છે, આ પહેલો ક્વેશ્ચન, એને ઓન કેમ્પસ કહેવાય. અને કેટલા છોકરાઓ બહારથી જોબ લે છે, ઓફ કેમ્પસ કહેવાય, જે મેં અહીંયા આગળ આઈઆઈટી મુંબઈમાં તમને બતાવ્યું. શું બતાવ્યું આઈઆઈટી મુંબઈમાં? કે 10% સ્ટુડન્ટ્સ એવા છે જે લોકોએ શું કર્યું છે, ઇન્ડિપેન્ડન્ટલી જોબ ફાઇન્ડ કરી છે. 10% લોકોએ ઇન્ડિપેન્ડન્ટલી જોબ ફાઇન્ડ કરી છે. તો આની અંદર તમારે સમજવાનું એ છે કે ઓન કેમ્પસ કેટલા લોકોને જોબ મળી છે, એ તમારો ક્વેશ્ચન હોવો જોઈએ. બરોબર છે? આવી બધી તમે કોઈ બી કોલેજમાં એડમિશન લો ને એની પહેલા બધું વિચારવાનું. બરોબર છે? ભાઈ ઓફ કેમ્પસ તમારું કેટલું પ્લેસમેન્ટ છે, ભાઈ આ બી તમારે વિચારવાનું. ઓન કેમ્પસ કેટલું, ઓફ કેમ્પસ કેટલું, એમાં પણ તમે જોશો તો બધા આંકડા નીચે આવશે. રિયાલિસ્ટિક નંબર્સ તમને લોકોને મળવાના સ્ટાર્ટ થશે જો તમે લોકો આ બધા ક્વેશ્ચન પૂછશો. બીકોઝ જ્યારે પણ કોઈ પેરેન્ટ અમને મળવા આવે છે, જ્યારે પણ કોઈ સ્ટુડન્ટ અમને મળવા આવે છે, ત્યારે કઈ કોલેજ સારી, કઈ કોલેજ ખરાબ, આવો ક્વેશ્ચન પૂછે છે. બટ તમે જ્યારે કોલેજમાં એડમિશન લેવા જાઓ છો ત્યારે તમે કોલેજના બધા ક્વેશ્ચન પૂછો છો. આ તમારે વિચારવા જેવી વસ્તુ છે, રાઈટ? કે ઓન કેમ્પસ શું છે ને ઓફ કેમ્પસ શું છે. હવે પૂરી બેકારી વાળી વાત છે, અહીંયા તમને કહું. હવે આ બધી જે કોલેજો છે, આ બધી કોલેજોમાં તમને કહું તો મારા મુજબ ધારો કે 1500 નો પ્લેસમેન્ટ નથી, એવું નથી, પ્લેસમેન્ટ છે જ, પ્લેસમેન્ટ તો છે જ, પણ આપણે ખબર છે ને કે નાનો પરિવાર સુખી પરિવાર, મોટો પરિવાર દુખી પરિવાર, એને જેવી વસ્તુ છે કે ભાઈ 1500 નો ઇન્ટેક છે, આપણે એવું માનીને ચાલીએ. હવે 1500 ના ઇન્ટેકમાં ધારો કે આપણે 30% પ્લેસમેન્ટ ગણીને ચાલીએ તો 1500 ના 30% થાય 450. તો આપણે તોય બહુ મોટો નંબર છે, તોય આ બહુ મોટો નંબર છે, 450 લોકોનું પ્લેસમેન્ટ થવું એક જ બેચમાંથી, કોમ્પ્યુટર આઈટીમાંથી. તો 450 લોકોને તોય માની લીધું મેં પ્લેસમેન્ટ છે, એ લોકોને જોબ મળી ગઈ. હવે બચ્યા કેટલા? 1500 માંથી 1500 બચ્યા 1050 સ્ટુડન્ટ. હવે આ જે 1050 સ્ટુડન્ટ છે, 1050 સ્ટુડન્ટ્સમાંથી હું તમને કહી દઈશ કે લગભગ 90% સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમને એ 4 વર્ષ કોલેજમાં ખાલી જલસા જ કર્યા છે, બીજું કંઈ નહીં કર્યું, જલસા જ કર્યા છે. તો આનો 90% મોટું આપણે એવું ગણીને ચાલીએ તો 900 સ્ટુડન્ટ્સ જે છે એ 900 સ્ટુડન્ટ્સ એન્જોયમેન્ટ માટે લાગેલા હશે અને 150 સ્ટુડન્ટ જે છે એ એમના કરિયર માટે સિન્સિયર હશે. તો ભલે કોલેજમાંથી એ લોકોનું પ્લેસમેન્ટ નહીં થાય તો બહારથી લેશે. તો આ કોલેજમાંથી જે પ્લેસમેન્ટ થયું એને જે આપણે ઓન કેમ્પસ કહીએ, કોલેજમાંથી જે પ્લેસમેન્ટ થયું એને આપણે ઓન કેમ્પસ કહીએ, આપણે ઓફ કેમ્પસ કહીએ. બરાબર? તો મારા ખ્યાલથી 450 ને 150 600 સ્ટુડન્ટ એવા હશે કે જે લોકોને જોબ મળી હશે 1500 માંથી. બાકી કેટલા છે? 900 માંથી હું મોટું એવું માનું કે 200 લોકોને સપોઝ માસ્ટર કરવા બહાર જવું છે, ગેટ આપી છે XYZ, 200 લોકો એવા છે કે જે લોકોને માસ્ટર્સ કરવા માટે આટલા બધો નંબર તો ના જ હોય, આટલા મોટી સંખ્યા ના જ હોય, છતાં પણ હું તમને કહું છું કે 200 લોકો એવા હશે કે જે એ લોકોને માસ્ટર્સ કરવા બહાર જવું છે. બરોબર? આ બધું તમે લોજિકલી વિચાર. તો 900 માંથી 200 એવા કાઢી દઈએ તો હજુ 700 સ્ટુડન્ટ્સ એવા બચ્યા કે જે લોકોને માસ્ટર્સ બી નથી કરવું, જે લોકોને જોબ બી નથી મળી અને એ લોકો હવે 4 વર્ષના એન્જિનિયરિંગ પછી એમ છે કે હવે શું કરવું, તકલીફ પડી ગઈ. તો આવા એક જ કોલેજમાંથી 700 સ્ટુડન્ટ્સ કોમ્પ્યુટર આઈટીના બેકાર નીકળ્યા, જોબ વગરના. અને આવી કેટલી કોલેજો યુનિવર્સિટીમાં છે, કેટલી કોલેજો છે આપણા ગુજરાતમાં, આવી કેટલી કોલેજો છે આપણા ઇન્ડિયામાં. દર વર્ષે ધારો કે એક કોલેજમાં 700 છોકરાઓ બેકાર નીકળે, આપણે માની લઈએ ગુજરાતમાં એવી 5 છે, હું તો વધારે કહીશ પણ આપણે 5 માનીને ચાલીએ. ચાલો 5 નહીં, આપણે 3 માનીને ચાલો ને યાર. 703 2100 સ્ટુડન્ટ, 2000 સ્ટુડન્ટ કોમ્પ્યુટર આઈટીના એવરી યર જોબ વગરના ફરે છે. અને આવા લોકો તમને એવું કહેશે, માર્કેટમાં ફરશો એટલે આવા લોકો મળવાના જ છે. આવા લોકો તમને એમ કહેશે કે ભાઈ યાર આ તો જુઓ ને યાર, જોબ જ નથી મળતી, જોબ વગરનું રહેવું પડે છે, તકલીફ પડી જાય છે. આ સમસ્યા ઊભી થાય છે. એટલે જે સ્ટુડન્ટ્સ એમ કહી રહ્યા છે ને કે કોમ્પ્યુટર આઈટીમાં જવાથી તકલીફ છે, ના, કોમ્પ્યુટર આઈટીમાં જવાની તકલીફ નથી, આ તકલીફ છે, આ સિનારીઓ છે. તો હવે જે લોકોને સારી કોલેજમાં મળતું નથી એવી જ કોલેજોમાં એડમિશન મળે છે કે જેમાં ઇન્ટેક વધારે છે, તો શું કરવાનું? તો ઇન્ટેક વધારે હોય એવી કોલેજમાં તમને એડમિશન મળતું હોય તો લેવું તો પડશે જ, બીકોઝ એન્જિનિયરિંગ તો કરવાનું જ છે. બટ બેટા, મેં તમને એમ કીધું એમ કે જે 90% જલસા કરવામાં કાઢે છે ને એમાં તમે ના કાઢતા. તમને ખબર છે કે તમારી કોલેજમાં ઇન્ટેક બહુ મોટો છે, ઘણા બધા લોકોએ કોમ્પ્યુટર આઈટીની બ્રાન્ચમાં એડમિશન લીધું છે. એ 900, 1000, 1500, 2000 છોકરાની વચ્ચે જો હું ટોપ 100માં કે ટોપ 200માં રહીશ, કે હું કંઈક એક્સ્ટ્રા શીખીશ, કે હું કંઈક સ્કિલ પર ફોકસ કરીશ, તો
મને વાંધો આવશે નહીં, મને ઓન કેમ્પસ નહીં તો ઓફ કેમ્પસ જોબ તો મળશે જ, બીકોઝ હું મારા સ્કિલ પર ફોકસ કરી રહ્યો છું. પણ જો તમે ખાલી કોલેજના ભરોસે રહ્યા અને કોલેજે જો તમને ધ્યાન ના આપ્યું, કે આટલા બધા સ્ટુડન્ટ્સ હોય, તમને ધ્યાન ના આપે, તો તમારા કરિયર બગડવાના ચાન્સીસ પૂરેપૂરા છે, શક્યતા પૂરેપૂરી છે. એટલે મેં કીધું એમ કે કોઈ બી કોલેજમાં એડમિશન થતા પહેલા શું વિચારવાનું કે કોલેજનો ઇન્ટેક કેટલો છે. સાહેબ તમે મને આ બ્રાન્ચમાં એડમિશન આપી રહ્યા છો, કેટલો ઇન્ટેક છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું બી થવું જોઈએ કે તમે એઆઈએમએલ કરો છો તો એઆઈએમએલ છે એ એઆઈએમએલ નો ઇન્ટેક છે એવું નહીં પૂછવાનું, કોમ્પ્યુટર આઈટી ને લગતી બધી બ્રાન્ચ થઈને ટોટલ કેટલો ઇન્ટેક છે. બીજું તમારે એ જોવાનું, અમુક કોલેજોમાં તમારે એ બી જોવાનું કે કોમ્પ્યુટર આઈટી નો ઇન્ટેક તો આ જ છે, બીજી કઈ કઈ બ્રાન્ચ તમારી કોલેજમાં રન થાય છે એનું કટ ઓફ શું છે. અમુક કોલેજો એવી બી હશે, અમુક કોલેજો એવી બી હશે કે જેનું કોમ્પ્યુટર આઈટી નું કટ ઓફ જે છે એ 85%, 80%, આવું બધું હશે. બટ મિકેનિકલનું જોશો તો 15%, સિવિલનું જોશો તો 10%, આવા મિકેનિકલ સિવિલના કટ ઓફ છે. એનો મતલબ શું થયો કે આ બધી કોલેજો કોમ્પ્યુટર આઈટીમાં એટલે ભરાય છે બીકોઝ કોમ્પ્યુટર આઈટીમાં લોકોને જવું છે. જો હકીકતમાં સારી કોલેજ હોય ને તો એના મિકેનિકલના, સિવિલના, ઇલેક્ટ્રિકલના, ઈસીના એ બધી બ્રાન્ચના પણ કટ ઓફ ઉપર જતા હોય. તમે દિનમાં જોઈ લો, એલડી જોઈ લો, વીજીઈસી જોઈ લો, ડીડીયુ જોઈ લો, આ બધી કોલેજમાં શું છે ખાલી કોમ્પ્યુટર આઈટીના કટ ઓફ ઉપર છે એવું નથી, દરેક બ્રાન્ચના કટ ઓફ ઉપર જાય છે. રાઈટ? તો તમારે આ વસ્તુ સમજવાની છે કે તમે ભલે એવી કોલેજમાં જાઓ, બીકોઝ ઓપ્શન નહીં હોય, સર મને સારી કોલેજ નથી મળતી, એક્સેપ્ટેડ, તમારા બેટા પર્સન્ટાઇલ ઓછા છે તો કદાચ સારી કોલેજ ના મળે. બટ તમે જે કોલેજમાં જઈ રહ્યા છો એ કોલેજમાં, મારું કહેવાનો મતલબ એ છે કે ખાલી કોલેજ પર ડિપેન્ડન્ટ ના રહેતા બેટા, કંઈક એક્સ્ટ્રા જોડે શીખવાનું રાખજો. અને આવી કોલેજમાં એડમિશન લો એની પહેલા વિચારવાનું કે આ કોલેજમાં હું જઈશ તો મને ખબર છે કે મોટો પરિવાર છે, તો મોટો પરિવાર હોય તો મારે એમાં અલગ દેખાવું હોય તો મારે કંઈક અલગ કરવું પડશે, મારે અલગ સ્કિલ પર ફોકસ કરવું પડશે અને પછી હું મારી જિંદગીમાં આગળ વધીશ. એવું નથી કે આવી કોલેજમાંથી નીકળેલા લોકોનું કરિયર બનતું નથી, આવી કોલેજમાંથી નીકળેલા લોકોનું કરિયર બને જ છે. બરોબર છે? કોલેજો ખરાબ છે એવું નથી, જથ્થો વધારે છે. એ જથ્થો વધારે હોય એટલે એ લોકોને પ્લેસમેન્ટમાં એટલા બધા લોકોને પ્લેસ કરાવવું બહુ ડિફિકલ્ટ થઈ જાય. રાઈટ? અને બીજી વસ્તુ, તમને કોઈ બી કંપની, કોઈ બી કોલેજમાં એમ થાય કે ભાઈ આ વ્યક્તિને આમાં પ્લેસમેન્ટ મળ્યું, આ વ્યક્તિને આમાં પ્લેસમેન્ટ મળ્યું. ધારો કે કોઈ કોમ્પ્યુટર આઈટીનો વિદ્યાર્થી છે, એ કોમ્પ્યુટર આઈટીના વિદ્યાર્થીને એવું બતાવે કે આને પ્લેસમેન્ટ મળ્યું છે, તો કઈ કંપનીમાં મળ્યું છે એ બી પૂછવાનું, અને એ કંપનીમાં એને કઈ પોસ્ટ ઉપર મળ્યું છે એ બી પૂછવાનું. ઘણી વાર તો એવું બી થયેલું છે કે કોઈ એક કંપનીમાં એનું પ્લેસમેન્ટ થયું હોય એ મિકેનિકલ એન્જિનિયર, બટ એને સેલ્સ ડિપાર્ટમેન્ટમાં પ્લેસમેન્ટ થયું હોય. સેલ્સમાં થયું એટલે મિકેનિકલનું જે ભણેલું એ કામનું ના આવે, બીજું કંઈક ભલતું એનું કામનું હોય, એટલે બીજું કંઈ ભલતું જ એક જોબમાં એની પ્રોફાઇલ હોય, તો એને પ્લેસમેન્ટ થયું, વેલ એન્ડ ગુડ. કઈ કંપનીમાં થયું એ પૂછો, અને એ કંપનીમાં એની જોબ પ્રોફાઇલ શું છે એ પણ પૂછો. એટલે જોબ પ્રોફાઇલનો મતલબ શું, એ એકચ્યુઅલીમાં જે ભણ્યો છે એના લગતું જ એને જોબ મળી છે કે એના સિવાયની કોઈ જોબ મળી છે. આવા બધા ક્વેશ્ચન, જે ટેકનિકલ ક્વેશ્ચન છે ને, એ તમારે એકચ્યુઅલી કોલેજોમાં જઈને પૂછવા જોઈએ. તમને રિયાલિટી ઓટોમેટિકલી ખબર પડશે કે માર્કેટમાં એન્જિનિયર તો ઘણા બધા મળી જશે, પણ સારા એન્જિનિયર બહુ ઓછા મળશે જે લોકો હકીકતમાં પોતાની સ્કિલ પર ફોકસ કરે છે. રાઈટ? થેન્ક યુ સો મચ. બાય.